નવોદય સીઈટી પર્યાવરણ પ્રશ્ન નંબર 3. ભોજનના રસ એટલે સ્વાદના પ્રકારો કેટલા છે? તો ભોજનના રસના પ્રકારો 6 છે. કયા કયા? તો ખાટો ખારો, તીખો તુરો, ગળ્યો કડવો. તમને યાદ રખાવી દે, ખ યાદ રાખો એટલે ખાટો ખારો, તીખો તુરો, ક અને ક એટલે ગળ્યો કડવો વિરોધી. એટલે બે ખ, બે ત અને બે વિરોધી, એટલે તમારે 6 પ્રકારો થઈ જશે. અહીંયા આપણે જોઈએ છે ખાટો, જેને અમ્લ કહેવામાં આવે છે. તો એનાથી શું ફાયદો છે? તો પાચન શક્તિ વધારશે, ખોરાકનો સ્વાદ સુધારે છે. લીંબુ, દહીં, કાચી કેરીમાંથી આપણને ખાટો સ્વાદ મળે છે. આ કયા સ્વાદવાળી વસ્તુ છે? તમને ખબર પડી ગઈ. કયો? ખારો, જેને લવણ બોલાય છે. તો એનાથી શું ફાયદો છે? ખોરાકમાં રુચિ ઉત્પન્ન કરે છે અને ભોજન પચવામાં મદદ કરે છે. મીઠું, આ તમારો સ્વાદ કયો? તીખો સ્વાદ છે, જેને કટુ પણ બોલાય છે. મોનો સ્વાદ સારો કરે છે અને આરસ દૂર કરે છે. મરચું, મરી, લસણ વગેરેમાંથી આપણને તીખો સ્વાદ મળે છે. કયો સ્વાદ છે મિત્રો? તુરો, બરાબર, જેને કશાય બોલાય છે. મનને શાંત કરે છે અને શરીરને રક્ષણ આપે છે. હરડે, આમળા, કાચા કેરા વગેરેમાંથી આપણને તુરો સ્વાદ મળે છે. આ તમારો પ્રિય સ્વાદ થઈ ગયો. બરાબર. કયો કહેવાય છે? ગળ્યો, જેને મીઠો પણ બોલાશે અને મધુર પણ બોલાશે. બરાબર. શક્તિ આપે છે, શરીરને પોષણ કરે છે. ઘઉં, ચોખા, દૂધ, ખાંડ વગેરેમાંથી આપણને ગળ્યો સ્વાદ મળે છે. આ તમારો પ્રિય સ્વાદ આવી ગયો. બરાબર ને? અરે વાહ, સરસ. કડવો, જેને તિક્ત બોલાય છે, શરીરની અશુદ્ધિઓ સાફ કરે છે. અને કારેલા, મેથી, હળદર વગેરેમાંથી આપણને કડવો સ્વાદ મળે છે. હવે આ પ્રકારના બધા જ પ્રશ્નો રોજ મેળવવાના હોય તો શું કરવાનું છે મિત્રો? ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. રોજ નવો પ્રશ્ન મળશે. ત્યાં સુધી આવજો. ટાટા ને